ભાજપમાં અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે। એક નેતા બીજા નેતાને અત્યારે હાલ નીચે પાડવાના અથવા તો તેમની છબીને ખડાવવાના અનેક પ્રયાસ કરી રહ્યા છે ને તેવા અનેક કિસ્સા અત્યારે હાલ પ્રકાશમાં આવ્યા છે। આ બધાની વચ્ચે આપણે આની પહેલા મનસુખ વસાવાની ત્યાં ભરૂચમાં જે તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી તેને લઈને જે વિવાદ સર્જાયો હતો તેને જ લઈને મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તે તો કિસ્સો જોયો જ હતો। પરંતુ હવે ગોવિંદ પરમાર જે આણંદના ઉમરેઠના ધારાસભ્ય છે તે પણ મેદાને આવ્યા છે ને તેમના દ્વારા પણ અત્યારે હાલ ભાજપ સામે બળવો કરવામાં આવ્યો છે। શું છે આ વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા અત્યારે હાલ રત્નાકરજીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। સૌથી પહેલા તો જો પત્રની વાત કરવામાં આવે, તમે મારી પાછળ જે પત્ર જોઈ રહ્યા છો તે ગોવિંદ પરમાર દ્વારા લખવામાં આવ્યો છે, જેઓ ઉમરેઠના ધારાસભ્ય છે અને તેમના દ્વારા આ પત્ર રત્નાકરજીને લખવામાં આવ્યો છે જે ભાજપ પ્રદેશ સંગઠનના મહામંત્રી છે। અહીંયા વિષયમાં પણ લખવામાં આવ્યું છે કે આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર પ્રમુખની ખોટી નિમણૂક થવાની બાબત, એટલે કે ભાજપમાં અત્યારે હાલ બળવાની સ્થિતિ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે ભાજપમાં વધુ એક વિખવાદ થયો હોય તેવું સામે આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે વિષયની તો તેમણે કહ્યું છે કે ઉમરેઠ વિધાનસભાના મત વિસ્તારના ઉમરેઠ શહેર પ્રમુખમાં હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે। હાલ તેઓના પિતાશ્રી છે જે એએમસી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ચેરમેન અને ઉમરેઠ ખરીદ વેચાણ સંઘના પણ ડિરેક્ટર છે। તેની સાથે જ તેમણે કહ્યું છે કે જિલ્લા કાર્યાલય સાથે સંગઠનની ચૂંટણીના નિયમોને જાહેર કર્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિ એક હોદ્દો અનુસાર નિયમ લાગુ પડશે તો પણ પરિવારમાં કોઈ પણ બે વ્યક્તિને કેમ હોદ્દો આપવામાં આવ્યો છે તે નિયમ કેમ અહીંયા દેખાતો નથી તેવો પણ તેમના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો છે। એટલું જ નહીં, બીજા પણ ઘણા કાર્યકર્તાઓ સારા છે જેમની નિમણૂક કરવામાં આવે તેવી ખાસ અંગત વિનંતી કરવામાં આવે છે અને આ પત્ર લખ્યો છે ગોવિંદભાઈ પરમાર જે ધારાસભ્ય છે ઉમરેઠ વિધાનસભાના। અત્યાર સુધી ભાજપમાં એક નિયમ હતો, એક વ્યક્તિને એક જ હોતો, પરંતુ અહીંયા ક્યાંક તેનું માન સન્માન જળવાયું ના હોય તેવું ઉમરેઠના ધારાસભ્ય છે જે કહી રહ્યા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે ને જે તે નિમણૂક કેમ ખોટી કરવામાં આવી છે તે બાબતને લઈને તેમનું શું કહેવું છે। મારા જે પત્ર લખવામાં આવ્યો છે તે આજે સંગઠનની અંદર શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ નિમણૂક કરવામાં આવી છે। એમાં અમારા શહેર પ્રમુખ ઉમરેઠમાં જે નિમણૂક થઈ છે એ ખરેખર ગેરવાજબી છે અને પાર્ટીની વિરોધમાં છે। અમે લેખિતમાં આપ્યું હતું કે જે ચેરમેન એપીએમનું ચેરમેન જે રહી ચૂક્યા છે એમનો દીકરો જો ચેરમેન થતો હોય પ્રમુખ તો ખરેખર એ થઈ શકે નહીં। અને અગાઉ પણ એની મમ્મી પણ 2 ટર્મ પ્રમુખ રહી ચૂકેલા છે, એની બહેન પણ હોદ્દા પર રહી ચૂકેલી છે અને હાલમાં રાજીનામું આપ્યા સિવાય અત્યારે એમ કહે કે અમે રાજીનામું આપ્યું છે પાર્ટીમાં, તો ખરેખર પાર્ટીમાં રાજીનામું આપવાનું ના હોય, ખરેખર જિલ્લા રજિસ્ટ્રાર રાજીનામું આપવાનું હોય। પણ ત્યાં પહેલાં અમે રજૂઆત કરી હતી છતાં પણ કયા કારણોસર એની નિમણૂક થઈ જાય કે એટલા માટે અમે ત્યાં રજૂઆત કરેલી છે। શું લાગે છે કયા કારણોથી આ નિમણૂક થઈ હોઈ શકે? એ તો પાર્ટીએ વિચાર્યું છે કે શું કરવું ના કરવું, પાર્ટીને જાણ નહીં હોય, અમે જાણ કર્યા પછી ખબર પડીને આવે છે નિર્ણય લેવો છે એ લે છે પાર્ટી। સામાન્ય રીતે પરિવારવાદનો ભાજપ સતત વિરોધ કરતી આવી છે, હા, તો આ કિસ્સામાં પક્ષ તરફે શું અપેક્ષિત છો, કયા પ્રકારનો નિર્ણય લે? આ પાર્ટીએ પહેલે નક્કી કરેલું છે કે ઘરમાં કોઈ પણ હોદ્દો ધરાવતા હોય તો બીજો હોદ્દો આપી શકાય નહીં। મારા પોતાનામાં પણ એવું હતું કે હું ધારાસભ્ય હતો એટલે મારા દીકરાને જિલ્લા પંચાયત ટિકિટ નથી આપી શક્યા, અમે બીજાને ટિકિટ આપી હતી। અને જેને જે આ પ્રમુખ બનાવ્યો છે એ પ્રકાશભાઈ છે, એ લોકોએ 2022ની ચૂંટણીમાં વિધાનસભામાં ઉઘાડો આપણો વિરોધ કરેલો છે, ઉઘાડા કવર વેચેલા છે અને પાર્ટી વિરોધમાં કામ કર્યું, લેખિતમાં બધું આપેલું છે લોકોએ। અમે એમ છતાં નગરપાલિકાનો વહીવટભાઈ કરે છે, એમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કરોડો રૂપિયાનો। અમે લેખિતમાં વડોદરા, ગાંધીનગર તપાસ આખી ફાઇલો મોકલાઈ છે, પણ એ કોના મારફત રોકાઈ છે એ કંઈ ખબર નહીં પડતી। પણ મારું એટલું કે ઘણી તપાસ થાય તો બધી ખબર પડી જશે। આપ ધારાસભ્ય છો, આપના જ વિસ્તારની અંદર શહેર પ્રમુખની નિમણૂક બાબતે આપે વિરોધ કર્યો છે, સંગઠન દ્વારા આપને આ બાબતે નિમણૂક પહેલાં કોઈ જાતની માહિતી આપવામાં આવી હતી કે કેમ? સંગઠને અમને કોઈ માહિતી પહેલી આપવામાં આવી નથી અને ધારાસભ્યની રજૂઆત હોય તો એમને ધારાસભ્યને તો વાત તો કરવી જોઈએ ને। ચૂંટણી અધિકારી એવું કહેતા હતા ભાષણમાં કે આખરે છેલ્લા ધારાસભ્ય કહે છે એ એમની વાત જે છે એ નક્કી કરવામાં આવશે। તો મેં લેખિતમાં આપી દીધું અને મૌખિક પણ આપી દીધું કે આમાં મારો સખત વિરોધ છે, છતાં મારે નિમણૂક આપવામાં આવી છે અને સંગઠને કોઈ અમને જાણ કરી નથી
કયા દબાણથી કોને લાગવડથી થયું છે. ખરેખર આ પાર્ટી જો આપણે પાર્ટી ચલાવવાની હોય તો જે નિયમ હોય એ નિયમ તોડવા ના જોઈએ. હવે જે શહેર પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે તેની સાથે જ ધારાસભ્યના જે તેમના ઉપર આક્ષેપો લગાડ્યા છે તેને લઈને હાર્દિક પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબંધ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ મને ગત 25 તારીખે ઉમેર શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સોંપી છે. એ જવાબદારી હું સારી અને સાચી રીતે નિભાવીશ અને ભારતીય જનતા પાર્ટીનું કામ જે કરે છે તે લોકોને ભારતીય જનતા પાર્ટી તક આપે છે. ભારતીય જનતા પાર્ટી એ મને જવાબદારી સોંપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ અભિનંદન. સાંસદ શ્રી, અમારા જિલ્લાનું સંગઠન શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, સૌનો ખૂબ ખૂબ અભિનંદન મને જવાબદારી સોંપવા બદલ. રહી વાત ધારાસભ્યની, તો ધારાસભ્યશ્રીએ જે મારા વિરુદ્ધ એમને રજૂઆત કરી છે તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર કેમ આવું કરે છે અમને કોઈ ખબર નથી. અને ધારાસભ્યનું અગાઉ મેં કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીમાં અને પાર્ટી જે પ્રમાણે અમને સૂચના આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ભારત માતા કી જય. આટલું જ નહીં, એપીએમસીના ચેરમેન અને હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલ છે તેમના ઉપર પણ અત્યારે હાલ ગંભીર આક્ષેપો લગાડવામાં આવે છે ધારાસભ્ય દ્વારા. હવે પ્રકાશ પટેલ પણ આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે કુટુંબ એક હોદ્દો, એ એમની વાત સાચી છે, પણ ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે, તે અગાઉ મેં મારા ઉમરેઠ એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે. તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે. ઉમરેઠ એપીએમસીમાં કેટલા સમયથી હતા? ઉમરેઠ એપીએમસીમાં હું અગાઉ 2.5 વર્ષ ચેરમેન તરીકે હતો અને ફરી બી મારી બિનવરણી થયેલી એ 6 મહિના થયેલા. ધારાસભ્યને કંઈ કહેવા માંગશો? ના, ધારાસભ્ય મૂળ અમારા પાર્ટીના જ છે અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવી તો એમનું કામ અમે કરેલું છે. ધારાસભ્યનો શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી. અત્યારે હાલ ગુજરાતમાં રાજકારણ એટલા માટે ગરમાયું છે કારણ કે ભાજપમાં અંદરો-અંદર ખૂબ જ ડખા ચાલી રહ્યા છે. જે સ્થિતિ કોંગ્રેસની હતી કે કોંગ્રેસમાં પણ આની પહેલા અનેક એવા વિવાદો ચાલી રહ્યા હતા, તે જ સ્થિતિનું પુનરાવર્તન હવે ભાજપમાં થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આની પહેલા પણ મનસુખ વસાવા દ્વારા ભાજપને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે હું દિલ્હી હતો તે સમયે શા માટે આવી રીતે નિમણૂક કરવામાં આવી દીધી, આવી વરણી કરવામાં આવી દીધી સંદીપ પટેલની, તેને જ જોઈને તેઓને ભાજપ સામે એક બળવો કર્યો હતો, એટલે કે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અને હવે ઉમરેઠના ધારાસભ્ય છે ગોવિંદ પરમાર, તે પણ મેદાને આવ્યા છે. તેમને પણ અત્યારે હાલ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે અથવા તો પછી ભાજપમાં બળવો ચાલી રહ્યો હોય તે જ સ્થિતિનું નિર્માણ કર્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેમણે રત્નાકરજીને પત્ર પણ લખ્યું છે અને આ પત્રમાં જાણ પણ કરી છે કે અનેક એવા બીજા સારા લોકો છે જેમને તમે આ હોદ્દો છે તે આપી શકતા હતા, તેમ છતાં પણ અહીંયા એક વ્યક્તિ એક હોદ્દો છે તેનું માન સન્માન શા માટે નથી જળવાતું, જે નિયમ બનાવવામાં આવ્યો છે તેને શા માટે નેવે મૂકવામાં આવ્યું છે તેવું પણ અત્યારે હાલ જે ધારાસભ્ય છે તે કહી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એટલું જ નહીં, પરંતુ હવે અત્યારે હાલ જે તાલુકા પ્રમુખ હોય કે પછી શહેર પ્રમુખ હોય તે લોકોની વરણી પણ ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. અનેક એવા અત્યારે હાલ જિલ્લામાં અત્યારે દરેક હોદ્દો છે તેને લઈને વરણી કરવામાં આવી રહી છે, પરંતુ હવે તેમાં જ ભાજપમાં ક્યાંક વિખવાદ અને ક્યાંક ડખા ચાલતા હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.